મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ જો શામળાજી મંદિર જોવા માટે અને મસ્ત મજાનો આજે પૂનમનો દિવસ છે, દેવ દિવાળી છે અને આપણે આવી ગયા છે બ્લોગ બનાવવા માટે। શામળાજી પસંદ આવશે, મજા આવશે તો કન્ટિન્યુ બન્યા રહેજો। ને આજે છે મેળો, તો મેળો બતાવશું, બજાર બતાવશું, મંદિરનો દર્શન કરીએ, આજુબાજુનો વ્યૂ કેવું છે અને ઘણું બધું આજે ફરવાના છે, બરોબર? તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહો। અને હા, ચેનલ પર નવા આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકતા। મસ્ત સારા નવા બ્લોગ આ ચેનલ ઉપર આવતા રહેશે। મિત્રો સૌથી પહેલા આપણે કરીશું શામળિયા ભગવાનનો દર્શન। તો છેક મંદિર સુધી ફૂલ લાઈન છે, કુદરતી તમારા માટે લાવવાનું ગવડાવી છેક ગેટ સુધી આવી જાય છે મિત્રો। અને થોડી જ વારમાં શામળિયા ભગવાનનું દર્શન આપણું થઈ ગયું। પાછળ લાઈન જો ગઈ, ફૂલ લાઈન છે। જય શામળિયા। આ પાછળનો બાર વર્ષો જૂનું મંદિર તમને અહીંયા જોવા મળી રહ્યું છે। આપણે જઈ રહ્યા છીએ નાગધરા કુંડ જોવા। આવી ગયા છીએ નાગધરા કુંડ અને અહીંયા અસ્થિ વિસર્જન પણ થાય છે। અને આ પાણી કેટલું સ્પીડમાં આવશે તમે જુઓ ખાલી। જો છે મેશ્વા જળાશય ડેમ છે મેશ્વા બાજુ જો જોરદાર ટ્રાફિક ફૂલ છે। ચલો बन गया ये शामळाजी बस स्टेशन। तो मस्त सुनील भाई श्रीफળ चढ़ाव છે ને। જય શામળિયા શેઠ। શ્રી મહાલક્ષ્મીજીનો પેલ બાદ ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર છે। આ મંદિર છે ગિરધારી લાલજી ખાક ચોક મંદિર, લક્ષ્મી નારાયણ અન્ન ક્ષેત્ર। જોઈ શકો મિત્રો સામે મહાદેવ બેઠા છે। તો મિત્રો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો મેશ્વા નદીના કિનારા ઉપર આ મેળો ભરાય છે શામળાજી મંદિર। એક મંદિર સુધી અહીંયા જો રેડીના સોઠા પણ છે, જો રેડી તમે જોઈ શકો છો। બ્લોગ પસંદ આવ્યો છે, પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।